ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ પરંપરા વિશે જ્યોતેશ્વર મંદિરના મહંત રવિ ગિરિજી મહારાજનું વિશેષ ઇન્ટરવ્યૂ। સનાતનની મૂળ પરંપરાને જાળવી રાખવા અને ગૌ સંવર્ધન પર્યાવરણને બચાવવા ટકોર કરતા જ્યોતેશ્વરના મહંત રવિ ગિરિજી મહારાજ। સનાતનની સંસ્કૃતિમાં જે મહત્વના 5 અંગ છે ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા અને ગુરુ, એમાં ગુરુનું પદ જે આપણા શાસ્ત્રોએ બહુ ગાયું છે। ગુરુજીનો મહિમા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે તમને પાપી કોઈ વ્યક્તિ સામે મળે તો ચાલશે, પણ નુગરા વ્યક્તિના ઘરનું પાણી પણ પીવું નહીં। એટલે ગુરુનું મહત્વ। અને આવતીકાલે 27 તારીખે 29 તારીખે જે ગુરુ પૂર્ણિમા, એટલે કે આમ તો એનું જે સાચું નામ છે વ્યાસ પૂર્ણિમા, જે આપણા શાસ્ત્રોનું એક નિચોડ ગાળ્યો વ્યાસ, જેમનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ હતું, એમના ઉપરથી અને એમની યાદમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। અત્યારના જે સાંપ્રત સમયમાં આપણે જે સનાતન ધર્મ છે એ વાડા પંથોમાં વહેંચાયેલો છે, પરંતુ આ એક અનેકતામાં એકતા એ ગુરુ પૂર્ણિમા આપણા દરેક પંથ સંપ્રદાયમાં બહુ ભાવપૂર્વક અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। વિશેષમાં અહીંયા જે જ્યોતેશ્વર મહાદેવ, ડોન, તાલુકો માંડવી, કચ્છમાં આવતીકાલે જે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે, એમાં અહીંની જે પરંપરા પ્રમાણે અમારા શ્રી તપોનિધિ પંચાયતી આનંદ અખાડાના બ્રહ્મલીન સદગુરુ શ્રી એકાદશીગીરી બાપુની અને બ્રહ્મલીન સદગુરુ શ્રી કલ્યાણગીરી બાપુના બહોળા સેવકવૃંદ જે આખા કચ્છમાં છે અને કચ્છ બહાર મુંબઈ, ઉત્તર ગુજરાત, દરેક જગ્યાએ જે સેવકો છે એ ભક્તિભાવથી ભાવપૂર્વક આમાં જોડાય છે। અને સવારે અહીંયા દેવાદિદેવ મહાદેવ શ્રી જ્યોતેશ્વર દાદાના પ્રથમ પૂજન અર્ચન, રુદ્રી અભિષેક, ત્યારબાદ ગુરુમૂર્તિનું પૂજન, સમાધિ પૂજન અને ગુરુગાદીનું પૂજન કરવામાં આવે છે। એમાં સર્વે સેવકો ભક્તિભાવથી જોડાય છે, ગુરુપૂજન કરે છે અને ભક્તિભાવથી ભજન અને ભોજન બંનેની સેવા સાથે કરવામાં આવે છે। વિશેષમાં જે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ છે, આમ તો મેં આગળ જે કહ્યું કે વ્યાસજીના યાદરૂપે વ્યાસગાદી અને વ્યાસગાદીના પૂજન રૂપે આ ગુરુ પૂર્ણિમાનું ઉત્સવ કરવામાં આવે તો, પણ કાળક્રમે આજે પરંપરા એવી ચાલી રહી છે કે જે બૃહદ ગુરુપૂજનની જગ્યાએ આજે એક વ્યક્તિ વિશેષ ગુરુપૂજન થઈ રહ્યું છે, જે સનાતન માટે એક ઘાતક પરિણામ પણ લાવ્યું છે। આજે સનાતનની જે અધોગતિ છે એમનું એક કારણ જે આપણે ગુરુ મહિમા, એટલે ગુરુ તત્વનો જે સંસ્કૃતમાં શબ્દ થાય છે ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, જે આપણા જીવનને બદલી દે, આપણને મોક્ષ તરફ લઈ જાય છે, જે મોક્ષની પ્રાપ્તિ આપે છે, એ વસ્તુને ભૂલીને આપણે એકમાત્ર અત્યારે એક વ્યક્તિ વિશેષની પૂજા અને એના પાછળ એક સંપ્રદાય, એક પથ ચાલુ કર્યો છે, જે આપણે ઈશ્વરના મૂળ તત્વ ગુરુનો મહિમા સતત છે જ, પણ ગુરુને આપણે એક ઈશ્વરના અંશ તરીકે માનીએ છીએ। આપણો સંપ્રદાય, આપણો ધર્મ, સનાતન ધર્મ ગુરુને ઈશ્વરના એક અંશ તરીકે માનતા હતા, એની જગ્યાએ આપણે અત્યારે એક વ્યક્તિને ઈશ્વરની જગ્યા દઈ દીધી છે। એ સનાતન માટે બહુ મોટું ઘાતક પરિણામ છે। આપણા સનાતનનો ઉદ્ધાર કરનાર પ્રાતસ્મરણીય પૂજ્યપાદ શ્રી આદિ શંકરાચાર્ય મહારાજે જે આપણને પરંપરા આપી હતી, એ પરંપરાનું અત્યારે સદંતર નાશ થઈ રહ્યો છે।
એ બાબતે પણ હું સનાતન સમાજને એક મીઠી ટકોર કરું છું કે આપણે આપણી જે પરંપરા છે, જે આપણું મૂળ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ. વ્યક્તિ વિશેષ કરતાં જે આપણી ધર્મ જે સનાતનને કેવી રીતે આપણે આગળ લાવવો, એ આપણે સર્વે સનાતનીઓ સાથે મળીને વિચારવાનો વિષય છે. જો આપણે આ બાબતમાં અત્યારે ચોક્કસ કોઈ પગલાં નહીં લઈએ તો ભવિષ્ય સનાતન માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. માટે હું દરેક સનાતનીને આ પાવન પ્રસંગે અપીલ કરું છું કે આપણે આપણી મૂળ પરંપરામાં આવીએ, મૂળ પરંપરાને સાચવીએ અને મૂળ સિદ્ધાંતો તરફ વળીએ એવી આ દિવસે મારી સર્વે સનાતન પ્રેમીઓને, ગુરુ પ્રેમીઓને ખૂબ ખૂબ હાર્દિક અપીલ છે. વિશેષમાં આ પાવન પ્રસંગે જે આપણા અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આપણી જે સનાતન ધર્મ એક પ્રકૃતિ પૂજક હતો, જેમાં આપણે ગૌ માતા, ધરતી માતા, આપણી નદી, એને પણ આપણે માતાનું ઉપનામ દીધેલું હતું. તો આપણે સૌએ સાથે મળીને આ ધરતીને વૃક્ષો વિહીન થતી બચાવવા માટે અને આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી એક હરિયાળી ક્રાંતિ લાવીએ, જેથી કરીને આ પૃથ્વીની જે સુંદરતા છે એ પાછી આવી. વરસાદ અત્યારના જે સમયમાં વરસાદ પણ એક અગત્યનું છે. જો વૃક્ષો વધુ હશે તો વરસાદ પણ આવશે. તો આપણે એ ધ્યાનમાં રાખી અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરીએ, એનું જતન કરીએ, એનું સંવર્ધન કરીએ. વિશેષમાં ગૌ માતા, જે આપણી અત્યારના સમયમાં જે ગૌ માતા સન્માન અભિયાન પણ ચાલી રહ્યું છે, ગૌ માતાને એક વિશેષ દરજ્જો, માતાનો દરજ્જો મળે એ માટે સાધુ સંતો અને સનાતન પ્રેમીઓ જે કાર્ય કરી રહ્યા છે, એના માટે પણ આપણે સૌ સનાતન પ્રેમીઓ જાગૃત થઈએ અને આવા કાર્યોમાં વિશેષ સહયોગ આપીએ, આપણે હાજરી આપીએ અને ગૌ માતાનું સંવર્ધન, સેવા કરીએ. અને આ જ્યાં જ્યાં ગૌશાળાઓ, પાંજરાઓ છે, જ્યાં ગૌ માતાની સેવા થઈ રહી છે, ત્યાં હું દરેક સૃષ્ટિદાતાઓને અપીલ કરું છું કે આપણી આજુબાજુની અને જ્યાં સુધી આપણી શક્તિ હોય ત્યાં સુધી આવી ગૌ સેવામાં સાથ સહકાર આપતા રહીએ.